उतारी लिया सबने पछवाणी हमारी फिर गई यही तन अन यही दे खारी हती मीठी बनी मारा सदगुरु तो जन्म मरण थी न्यारो करवो जन्म मरण थी न्यारो करवो ये तुम्हारो सिद्धांत थे सारू लागे तो लई लेजो हम वाद विवाद जेवी क्या बात सेवा करो तमे संतोनी मणि राम महाराज ये हमारा भगवान है भगवान ने भजी तमे लो तो बेड़ो पार छे आई भगवान ने भजी लो तो आज सुख तमारो दास छे माटे सुरवीर ने हे जोईले प्राणी कायर थईने भागी कायरपणानी वातु करीने बीजाने बीवड़ावी
પરાયાનું સુખ જોઈને પરાયાનું સુખ જોઈને દિલડું તારું ભૃગુઋષિ એટલે ભરૂચની પવિત્ર ભૂમિ, અને પવિત્ર ભૂમિના જાડેશ્વર જેને જાડમાં પણ ઈશ્વરને બતાવ્યા એવા સદગુરુ મણિરામ મહારાજ, મનહર મહારાજ, શંભુરામજી મહારાજ, રામદાસજી મહારાજ, જે જાડમાં આપણને પરમાત્મા બતાવ્યા, અને એ જાડમાં પરમાત્મા બતાવનાર સદગુરુ ભગવાન કૃષ્ણે પીપળામાં પણ પરમાત્માનું દર્શન કરાયું કે અર્જુન પીપળામાં હું પીપળો છું. તો આજે ગિરીશભાઈ અને મંજુબેન ગિરીશભાઈના સુપુત્ર એવા ચિરાગ એટલે બાબુજી દીપક, અને એ દીપક આજે આમ તો 30+ નો અર્થ શું થાય, પાછું વળવું ને, પણ આ તો 31, આજે 31 એટલે આગળ વધવું. આજે મુબારક દઈએ જન્મ દિવસનો ભાઈ ને ચિરાગ ને કહે, ચિરાગ આ જગતની અંદર જન્મ તો બધાય થાય છે, બધાનો થાય છે, પણ જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય કરણ કુંતા તણો જાયો. ભગવાન એની પાસે બન્યા છે ભિખારી, કસોટી કરણની કીધી, ધન ધન એ જણનારી. આ જગતની અંદર ચિરાગભાઈને જન્મ દિવસની ખૂબ ખૂબ બધાઈ, પણ હજી એક જન્મ તો બાકી હો, અને એ જન્મ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ જીવન અંધકારમય દેખાય છે. અને એ જન્મ ક્યારે થાય કે આવા કોઈ સદગુરુના શરણે જાય ત્યારે. અને જે મહાપુરુષો સદગુરુના શરણે ગયા, આ જગતની અંદર એના ચિરાગો કાયમના માટે જલતા રહ્યા, એના દીપકો કાયમના માટે જલતા રહ્યા. તો આજના આ પાવન પ્રસંગની અંદર ભાઈ શ્રી ગિરીશભાઈ, મંજુબેન, એમના સુપુત્રો, એમના જે ચિરાગભાઈના ધર્મપત્ની અને સમસ્ત એમનો જે પરિવાર મળી પોતાના ધનને આજે યોગદાન કરીને આપણને અરસપરસના દર્શન કરાવ્યા છે. તો જીવનની અંદર આજે ઘણા મહાપુરુષો જિજ્ઞાસુ પણ બેઠા હોય. 3 જગતની અંદર પુરુષો છે, પામર છે, વિષય છે, જિજ્ઞાસુ છે, અને જીવન મુક્ત પુરુષો આ સભામાં બેઠા છે. એમ નહીં માની લેવાનું કે હું જ જાણું છું, હું જ જ્ઞાની છું, પણ આ સભા જે બેઠી છે એ સભાની અંદર
ચાર જ વ્યક્તિ બેઠા છે. એક પામર બેઠો છે, એક વિષય બેઠો છે, એક જિજ્ઞાસુ બેઠો છે, અને આ મંચ ઉપર કે નીચે ઘણા પુરુષો, જીવન મુક્ત પણ પુરુષો બેઠા છે. અને જીવન મુક્ત પુરુષોની વાણી પરાવાણી છે. અને પરાના શબ્દો આ જગતમાં કોઈ દિવસ પલટતા નથી. પામરની વેખરી વાણી છે. અને કંઠમાંથી જે નીકળેલી વાણી મધ્યમાં છે, હૃદયમાંથી નીકળેલી પસંતી વાણી, પણ જે ગુરુમુખની વાણી જે છે જીવન મુક્ત પુરુષને જીવન મુક્ત બનાવી દે છે. કારણ કે પામરને કોઈ દિવસ પતિત નથી આવતું. પામર વ્યક્તિ હોય એને શું કરવાનું? ખાવું, પીવું, સૂઈ જવું અને મરી જવું, બસ આ એનો સ્વભાવ. પણ અને વિષય જે પુરુષો જે છે એને તો ઝેર જેવું લાગે. પામરને પ્રતીત ન આવે, વિષયને વખ જેવું. જિજ્ઞાસુને જીવન મુક્ત બરાબર, પણ સદગુરુના શરણે સમજી લેવું. જો સદગુરુના શરણે સમજી લેવાય, પણ આપણને જો બિવાડનાર હોય તો બીજા છે. સુરવીરને તો તું જોઈજો તો ખરો. આ અમારા પ્રીતમ સાહેબ નું ભજન છે. પ્રીતમ કે છે કે એવા કોઈ મળી જાય સંત સસિયા, એના લઉં હું વારણા. અને એના કોના વારણા લેવાય? કોના દુઃખ ઉપાડી લેવાય? આ જગતની અંદર જેને ભક્તિ કરી છે એના દુઃખ ભક્તોએ ઉપાડી લીધા. જે ભક્તોએ ભક્તિ કરી છે એના દુઃખો ભક્તોએ ઉપાડી લીધા છે. અન મહાપુરુષ કે છે કે બેઠો બેઠો સાંભળ, બેઠો બેઠો ગાય, ત્યાં હું ઉભો ઉભો સાંભળું, અને ઉભો ઉભો ગાય તો હું નાચું. મારા ભગતની કોઈ નિંદા કરે કદાચ તો એની જીભડી કાપી નાખ. પ્રાણ રે થકી મને હરિજન વાલા. આજે આ જગતની અંદર ભક્તિના રંગે રંગાયેલા જે ભક્તો છે ઈ આપણા શિર મહોર છે. જગતની અંદર નયનથી નીર ટપકે છે. પુત્રના પ્રેમને નિહાળી છતાંય વૈરાગ્ય દઈ દીધો. ધન્ય મેનાવતી નારી. તો જેને ભગત જન્મો એની જનેતાને ધન છે. ધન ધન જનેતાના જાયા. વૈકુંઠમાં હોય એના વધામણા, ભગવાન ચારે દિશામાં હોય એની છાયા. આ જગતની અંદર સૂરજ બધાને સરખો પ્રકાશ આપે છે. વરસાદ બધાને સરખું પાણી આપે છે. પણ એ વરસાદ જ્યારે વરસે છે, સૂરજના કિરણો જો ન પડે તો વરસાદ ન વરસી શકે મારા વાલા. સૂરજના કિરણો સાગરમાં પડે, સાગરમાં બાષ્પીભવન થતા એ કિરણો દ્વારા પાણી આકાશમાં જાય, અને એ જ ખારું પાણી આ જગતમાં ઊંચે આકાશમાંથી જ્યારે નીચે પડે ત્યારે એકદમ મધુરું મીઠું બની જાય છે, અમૃત બની જાય છે. આપણે પણ આ જગતની અંદર તમે હું બધા મનુષ્યનું શરીર લઈને આવ્યા છે. તુલસીદાસ મહારાજ કે છે કે બડે ભાગ્ય માનુષ તન પાવ, અને સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. એટલો બધો ભાગ્યશાળી છે કે આપણને મનુષ્યનું શરીર મળ્યું છે, અને એમાંય વળી આવી ભરૂચ જેવી ભૃગુ ઋષિની ધરતી ઉપર મળ્યું, અને એમાંય આવા મહાપુરુષો મળ્યા. એનાથી વિશેષ બીજું કોઈ ધન્યવાદ નથી કે આપણને મનુષ્યનું શરીર મળ્યું. પણ મનુષ્ય થયો પણ હરિનું નામ ન જાણ્યું એ પશુને તોલે યો તોય કહેવાય છે. નિરાંત મહારાજ કે છે કે પછી મનુષ્ય થયો અને હરિનું જેને નામ નથી જાણ્યું એ કદાચ પશુ ઘડતા મનુષ્ય ઘડ્યો, અને ભૂલી ગયો સિંહ અને પૂંછ. તુલસીની હરિની ભક્તિ વિના તારી ધીક દાઢી તારી ધીક મૂછ. બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા. ભક્તિ બેન નર લાગત કૈસો. કેવો લાગે માણસ?
भक्ति बीन नर लागत कैसो, बिन बादल बरसा हो जैसे। વાદળા હલ્યા જાતા હોય અને એમાં જો વરસાદ ન પડે, ખેડૂત નારાજ થાય, એમ આ મનુષ્યનું દેહ મળ્યો અને કોઈ સદગુરુ ન મળે તો જેને તમને મોકલ્યા છે ને એ ભગવાન નારાયણ છે ને, એ નારાજ થઈ જાય. કાલા મોહ લેકર જાયેગા પ્રભુ કે દરબાર. શું કરવા આવ્યો અને તે શું કીધું? કરવાનું હતું એ ન કર્યું, ન જાણી જીવની જાત. દાસ સુરાને સદગુરુ પૂરા મળ્યા ત્યારે પલમાં કરી દીધો આઝાદ. તારા માટે તે શું કર્યું? આપણા માટે શું કર્યું? દીકરા દીકરીઓ બધું કરી દીધું, એને મકાન બનાવી દીધા, લગ્ન કરી દીધા, કરવાય જોઈએ, ફરજ છે આપણી. પણ જેને પોતાના માટે કાંઈ નથી કર્યું, એ જગતની અંદર 84 ના ફરતો તું આવે, પણ સદગુરુ વિના તને કોણ છોડાવે? બીજો જાણીને તું બીતો ફરે છો અને એક છતાં તું બીક શાની ધરે છો? રાખ હિંમત તો તું નિર્ભય થાવે, સદગુરુ વિના તને કોણ છોડાવે? આ જગતની અંદર સદગુરુ બંધી છોડશે. આપણે બંધાય નથી, બંધાયા નથી, બાંધી દીધા છે. એક ભાઈ પ્રજાપતિ પોતે માટી ગધેડા ઉપર નાખી અને પોતાના વ્યવસાય કરતા. એની પાસે 10 ગધેડા. એ ગધેડામાં સાંજ પડી ગઈ એટલે બધાને રસ્સી બાંધી અને બાંધી દીધા. પણ એક જે ગધેડો હતો એની રસ્સી ઘટી, તૂટી. એટલે ત્યાંથી એને કેમ બાંધવો હોય? એમ નામ તો રહેવા ન દેવાય, નીકળી જાય. એટલે ત્યાંથી એક સંત નીકળ્યા. આજે કારીગર હતો પ્રજાપતિ ભાઈ, એ નારાજ થઈ ગયેલો. એને કીધું કે બાપુ, મહારાજે પૂછ્યું તકલીફ શું છે? તો કે તકલીફમાં બીજું કાંઈ નથી, પણ હું જે રસ્સી લાવ્યો હતો એ રસ્સી એક ઘટી છે દોરી, તો આને બાંધવું કેવી રીતે? મહારાજે સુંદર રીતનો એક ઉપાય બતાવ્યો છે અને એ આપણને લાગુ પડે. 99 ને જેમ બાંધી હતી એમ મહારાજે કીધું કે એને ખોટી રસ્સી બાંધી દે. એટલે ગળામાં ગાળીઓ નાખી, ગળામાં ગાળીઓ નાખી તો ખોટું ખીલો માર્યો, રસ્સી બાંધી દીધી. સવાર સુધી ગધેડો હેલ્યો જ નહીં ભાઈ, એમ નામ બેઠો, ખાધું નહીં. સવારે 99 ગધેડા ભાઈ છોડ્યા તો 99 હાલતા થયા, પણ આ ભાઈ નો ઉભો થાય, હાલે જ નહીં. આ ગધેડો હતો એ ચાલે જ નહીં. ત્યાંથી પાછા મહારાજ નીકળ્યા. એ જોવા એને કીધું ભગત શું થયું? કારણ કે આ કૌતુક કેવું થયું, જુગતી કેવી થઈ કે જે બાંધેલા હતા એને છોડ્યા, એ તો બધા નીકળી ગયા, પણ આ નથી બાંધ્યો એ બેઠો છે. તો એનું શું કરવું? કોઈ પણ સંજ્ઞા થાય, કોઈ ભીતરમાં પ્રશ્ન થાય, કોઈ જિજ્ઞાસા થાય, આવો સત્સંગ સાંભળી તો કોઈ મહાપુરુષને પૂછવું જોઈએ કે હું કોણ, હરિ કોણ? ऐसी बुझत वाण, सदगुरु को ढूंढत फिरे, એને તો મુમુક્ષુ જાણ. પૂછવું જોઈએ કે હું આવ્યો છું ક્યાંથી, જવાનો છું કે? મહારાજને પૂછ્યું કે મહારાજ આનું કારણ શું? કે રાતે કેવી રીતે બાંધ્યો હતો? તો કે ખોટું બાંધ્યો. કે હવે એને ખોટું છોડી નાય. સદગુરુ એવી જુક્તિ કરે છે, નહીતર આપણે તો જીવન મુક્ત છીએ હો મારા વાલા બાબુજી. જીવન મુક્ત જીવ્યા, જીવન મુક્ત હતા ન દૂજા કોઈ. છઠ્ઠી આપણી જગ્યા કે 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી, મંથન કરો એના મૂળમાંથી, એમાંથી તત્વ લેજો તારી. ગંગા યમુના અને સરસ્વતી ત્રિવેણીના ઘાટે, સૂક્ષ્મણામાં સુરતાને રાખજો ને વળગી રહેજો ઈ વાટે. અધર જણકારા હોય રહ્યા, જ્યાં કરબીના વાજા વાગે, સુરતા ધરીને તમે સાંભળો ને તેનો ઘોર ગગનમાં ગાજે. અણી અગ્ર ઉપર એક છે હેરો રમતા રામા, નિસ્તિન નિરખો નૈનથી તો સદગુરુ ઉભા છે તમારી હામાં.
આ સંદેશો સતલોકનો છે. આમ કઈ મારા ઘરની કે બાપુના ઘરની કોઈની વાત નથી. આ તો સતલોક એટલે જે સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ એની જે વાત આવે છે એ અહીંયા વિગત કરે છે. અવિગતની જે વિગત કરવા માટે જે ખોટું પકડાણું છે એ સદગુરુ શું કરે છે? ખોટું કરીને કાઢી નાખે છે. ખોટું દ્રષ્ટાંત લઈને સિદ્ધાંતમાં લઈ અને કહે છે કે દેહ તું નથી, દેહ તારો નથી, તું શરીર નથી અને શરીર તારો. આવી વસ્તુ આપણને મારા વાલા આપી છે આ જગતની અંદર. સદગુરુ પરમાત્મા પ્રીતમ સાહેબ કહે છે કે આવા કોઈ મળી જાય સંત સસિયાર, એના લઉં હું વારણા. સદાય સદગુરુના વચને ચાલે, જેના અંગમાં ન હોય અહંકાર. મધુરી વાણી જે મુખેથી ઉચરે એનો રોમે રોમમાં એક જ રણુકાર. એના લઉં હું સમદ્રષ્ટિ અને જેની શીતળ વ્રતિ. ભાઈ તું જો તો ખરા, ભક્તના લક્ષણો બતાવ્યા છે કે સમાન દ્રષ્ટિ, મોહ માયા વ્યાપે નહીં જેને, દટ વૈરાગ્ય જેને મનમાં, રામ નામ સુતાળી લાગી, સકળ તીરથ એના તનમાં, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની, વાચ કાચ અને મન જેનું મક્કમ. આ જગતની અંદર ધન ધન માતા એની જનની એની ધન ધન. કારણ કે આ જગતમાં સમદ્રષ્ટિ, તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જન માં, આ બધા મંત્રો. આ મંત્ર જો ઉતરી જાય તો ઓલા મંત્ર જપવાની જરૂર નથી, પણ ઓલા મંત્રો જપીએ છીએ પણ આ મંત્રો મૂળમાંથી કાઢી નાખીએ. સમદ્રષ્ટિ જેની શીતળ વૃત્તિ, જેને સમદ્રષ્ટિ જેની શીતળ વૃત્તિ, જેને લોભ ન હોય લગાર. સદગુરુ પરમાત્મા કહે છે કે સપનામાં એનો સંભવે, જેને પર નારીથી પ્રીત ન કળંગી અને કલંક ન લાગે, આવી ધન ધન ભક્તિ નિજાર, એના લઉં હું વારણા. તો આવું જ્ઞાન મારા તમારા સદગુરુએ આપણા હૃદયમાં ભર્યું છે, અખંડ ભર્યું છે. પણ સુરવીર ને તું જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશ માં. સુરવીર હોય એ તો મારા વીરા રણમાં ચડે, પીઠ બતાવે નહીં પાછા, જેના સદગુરુ હોય સાચા. જગતના વેણ ને જીરવી જાણે, તેલ રેડે ભલે તાતા, જેના સદગુરુ હોય સાચા. વચનમાં રહી વર્તે વ્યવહારે, આ શરીર કદાચ ભલે કુરબાન થઈ જતા. આવી જેને દઢ ભક્તિ લાગી ગઈ છે, એ ભક્તિ કરે પાતાળમાં, પ્રગટ હોય આકાશ, દાબી દોબી નો રહે, કસ્તુરી નિવાસ ના ઉતરે, ભવ સાગર તારું કાંઠે લાવી હે ડુબાડી દઈશ માં. આપણે કાંઠે આવી ગયા હો, થોડામાં થોડી રહી, થોડામાં થોડી જાય, એક થોડા ખારું ખેલ કામ બગાડે. એ નટડી હવે કાંઠે આવી ગયા હો, તો નાવ તરે ભવ સાગર તારું કાંઠે લાવીને ડુબાડીશ માં. તારી શકે તો તારજે જીવડા, પણ બીજાને ડુબાડીશ. આ જગતની અંદર ભગવાન એક સૂત્ર મહાન હું તમને સદગુરુની કૃપાથી કહું કે જ્યારે ભજનમાં આપણે જઈએ છીએ, આપણે ભજનમાં જઈએ છીએ, આ સૂત્ર જો ઉતરી જાય તો આ જગતની અંદર સૂત્રાત્મક પરમાત્મા આપણી આગળ પ્રગટ ખેલે. આ સૂત્ર એવું છે કે આપણે સમૂહમાં ભજન હોય કોઈના ઘેર, તો 5-25 જણા ગાડી લઈને, કદાચ મોટી ટેમ્પો લઈને, બસ લઈ અને જાય, અને જવું જોઈએ. અને એ સભા પણ બહુ વિશાળ હોવી જોઈએ, વક્તા પણ મહાન હોવા જોઈએ. પરંતુ આવે છે ત્યારે સમૂહમાં આવે છે, બેસીએ છીએ ભજનમાં
ત્યારે સભાની રીતે બેસીએ છીએ, પછી આપણે જયારે અહીંથી ઊભા થાય, આપણા મુકામે જાય, ઊભા થયા પછી એક થઈને જે જાય ને એનું નામ સાચું ભજન. આ જગતની અંદર જે અહીંથી ઊભા થઈ અને જે બહાર જાય, ઘેર જાય, વ્યવસાય ગમે તે કરતા હોય ત્યાં જાય, અને જો એક થઈને જાય તો આ જગતની અંદર ઈશ્વર એક દોરાવાય આપણાથી આગો નથી. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, જ્વાલમાલા, કુલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ પર્વતે. સીધા માર્ગે સૌ કોઈ ચાલે અને તો અવળો માર્ગ બતાવીશ. સીધા માર્ગે કોઈ જાતું હોય એટલે ભક્તિના રસ્તે માંડ એને પગલા માંડ્યા હોય. હવે એમાં આપણે એને અવળી વાત માયાની સમજાવી અને માયાના રસ્તે જો આપણે ચડાવીએ તો આપણને તો ખબર છે કે માયા મોટી નાંગણી, બાળ પોતાના ખાય, એમાંથી જો કોઈ ઉગરે તો એ ફણીધર નાગ કહેવાય. સીધા માર્ગડે સૌ કોઈ ચાલે એને રસ્તો અવળો બતાવીશ. પરાયાનું સુખ જોઈ, બીજાનું કદાચ આપણે સુખ જોઈ તો ઈર્ષા થાય. આપણે થાય કે નહીં? ઈર્ષા ન થવી જોઈએ. કોઈ ગાડી લીધી, કોઈ બંગલો લીધો, ક્યારેક આપણે બેસવા થશે, આવો ભાવ રાખ. આ જગતની અંદર અદેખાય જે છે એ મોટામાં મોટી ખાય છે. કદાચ ખાઈ માંથી માણસ જીવતો નીકળી જાય, પણ અદેખાય એવી છે જીવનમાં કોઈ દિવસ બહાર નીકળી શકતો નથી. જગતની અંદર મારા વાલા, સીધે માર્ગડે સૌ કોઈ ચાલે અને માર્ગ અવળો બતાવીશ માં. પરાયાનું સુખ જોઈને દિલડું તારું દુભાવીશ માં. નાવ તરે ભવ સાગર તારે. એટલે નિરાંત મહારાજે કીધું કે નિરાંત એક નૌકા છે, નિરાંત એક નાવ છે. કોઈ નામ, કોઈ માધ્યમ, કોઈ વ્યક્તિ નથી, નાવડું છે. અને એ નાવડું ભગવાન ગમે તેવું નાવડું, નાવડામાં તમે બેસો એટલે નાવડાનો સ્વભાવ શું છે? તરવાનો. સમુદ્ર में સુઈ પડી, સમુદ્ર में સુઈ પડી, रेती में पड़ी पड़ा तेल, लकड़े लोहे को ले चला, ऐसा कुदरत का खेल. આજે નાવડું હોય, તમે ખીલી લઈને નાખી જોજો દરિયામાં. નર્મદા છે ને, એમાં ખીલો લઈને નાખવો જો, તરે તો કેવું? ન તરે. તરે નર કોઈ તેવા જેની સાચી ભક્તિ છે, સેવા. જે ભરૂચના ભક્ત મંડળની સેવા છે આ બધી, અને એનું ફળ છે મણિરામ મહારાજના પગલા, મનહર મહારાજની જે આ જે કઈ સુકૃત કરેલું કાર્ય, એમાં શંભુરામ મહારાજ જેવા માળીના માલિક, જેને માળી કહેવાય. અને એ માળી જેનો સાચો સારો હોય, એ તો ભાઈ ગાંડી મહેંદી માં તે મોરલા બનાવે હોય. ગાંડી મહેંદી હોય ને એના મોરલા. આજે તમે જુઓ તો ખરા કેવું સોળાએ કળાએ આજે તમારું સુરત ભક્ત, ભરૂચ ભક્ત મંડળની ખિલાવટ છે. એ ખિલાવટની અંદર આપણા જીવનની અંદર પાછી પાની ન કરીએ એટલા માટે થઈ અને કહીએ કે સુરવીરને તું જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશ માં. કાયરપણાની વાતો કરી બીજાને બીવડાવીશ માં. નાવ તરે ભવ સાગર તારું અને કાંઠે લાવીને ડૂબાડીશ. સુરવીરને તો જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશ માં. કાયરપણાની વાત કરોઈને બીજાને
જાને પ્રીતમ સાહેબ કહે છે કે કદાચ સુગંધની તને ખબર ન હોય, આપણને કદાચ સુગંધની ખબર ન હોય તો ફૂલડા કોઈ દિવસ તું તોડીશ માં. આ જગતની અંદર પાલન કરવાનું આપણને બધા નથી કહેતા, બધાયનું કરીએ, પણ કોઈની ભક્તિ જો વિકાસ થતો હોય, વધારો થતો હોય તો એની અંદર પથ્થર નાખીને એને પાછા પાડવાની કોશિશ આ જગતની અંદર જેણે જેણે કરી છે એનું પરિણામ સારું નથી આવ્યું. દગો સગો નથી કોઈનો, એનો કહું હું પ્રમાણ. દગો સગો નથી કોઈનો, એનો કહું હું પ્રમાણ. જાદવ કેરા છોકરાએ ધર્યો બાળાનો વેશ. જાદ યાદવ કુળના બાળકોએ એવું ટીખળ કરી, એવો તમાશો કર્યો છે. યાદવ કેરા છોકરાએ ધર્યો છે બાળાનો વેશ, ધર્યો છે બાળાનો વેશ, તાંસળું પેટે બાંધ્યું. ગયા છે દુર્વાસાની પાંચ, જેવા તેવા મુનિ પાસે બધા ગયા, ક્રોધે આય માન દે. કારણ કે માણસનું અવળું થવાનું હોય ને એટલે એ જયા વિના રહેતો નથી. ગયા છે દુર્વાસાની પાંચ, મોત એને સીધું માગ્યું. દગો સગો નથી કોઈનો, એનું કહું પ્રમાણ. યાદવ કેરા છોકરાએ ધર્યો બાળાનો વેશ, ધર્યો બાળાનો વેશ, તાંસળું પેટે બાંધ્યું. ગયા દુર્વાસાની પાંચ, મોત એને સીધું માગ્યું. મહારાજ ને કહે છે કે આ બાળકને શું, બાળકીને શું અવતર છે, તમારાથી તો સાચું કહેવાય છે. દુર્વાસા મુનિએ કીધું, જયરામ કહે છે કે જે અવતર છે ને તમારા આખા કોળનું નિકંદન કાઢી નાખશે. કહેવાનું મતલબ કે આ જગતની અંદર સંત દુભાવત જાત હૈ, ધરા ધામ અને વંશ, જો દાખલા કૌરવ રાવણ અને કંસ. મહાપુરુષોએ આપણને એક જ સંજ્ઞા કરી છે કે સુગંધની તને ખબર ન હોય તો ફૂલડા કોઈના તોડીશ. પાણી ન પાતો હાલે ભાઈ. આપણે કઈ આમ નથી કીધું બધાને પાણી જ પાવું, પણ જે ઉગે છે છોડવા એને જો આપણે ઉખેડી નાખીએ, આપણા આ જગતની અંદર આપણા જેવું કોઈ નિર્દય નથી. આ જગતની અંદર માખી તો બધી જ મળે તમને, પણ લોકલ માખી હોય એ ગમે ને બેહે એનું કોઈ નક્કી નહીં. લોકલ માખીમાં તો સમજી ગયા ને, એ ગમે ને બેહે, વિસ્ટા પર બેહે, છાણ પર બેસે, ઉકરડા પર બેહે અને પછી મીઠાઈ ઉપર પણ બેસે. મારા વાલા, માખી માખીમાં ફેર છે. મધુમાખી જે છે એ જ્યાં ત્યાં ન બેસે. અને મધુમાખી એવી માખી છે કે જેના સ્વભાવની અંદર જ ગુણ લેવાની ગ્રાહકતા પડી છે. અને જેને ગુણ ગ્રાહી બન્યા અને એ પોતાના માળામાં લઈને મૂક્યા, એનો મધપૂડો ભરાઈ જાય છે. એમ આજે આપણે કુટુંબમાં રહેતા હોય તોય ભલે, કદાચ સદગુરુના સાનિધ્યમાં રહેતા હોય તોય ભલે, પણ જે સંપથી જે રહે છે આ જગતની અંદર, એનો કોઈ વાળ પણ વાળો વાંકો કરી શકતો નથી. જેના ઘરમાં સંપ છે ત્યાં શાંતિ છે, શાંતિ છે ત્યાં સમૃદ્ધિ છે, અને સમૃદ્ધિ જે છે એ જ્ઞાનની છે ને એ જ્ઞાનથી આપણને ગુરુ મહારાજ ગોવિંદની ઓળખાણ કરાવી છે. મારા વીરા, સુગંધની તને ખબર ન હોય તો ફૂલડા કોઈના તોડીશમાં, પાણી ન પાતો ચાલશે, પણ ઉગતા છોડવાને ઉખાડીશ. પણ ઘણા એવા ભમરે ગીંગાને ભોળવો દેખાડ્યો પોતાનો બાગ, જોતા
વાડીના ઝાડવા ભાડો વિષ્ટાનો ભાગ પામર તે હરિરસ શું પીવે. આ જગતની અંદર ઋષિરાજ મહારાજ કે છે કે ભમરો હતો એ છાણના ઓલા શું કહેવાય એને છાણમાં છાણા હોય એમાં રમણ કરતો હતો, ખોરાક લેતો હતો. એક દિવસ ભમરા સાથે સંગ થઈ ગયો છે અને એ સંગ થતા હિંગાએ પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે? કે હું તો રાજાના બગીચામાં જાઉં છું. શું કામ જાઓ છો? સુગંધ લેવા જાઉં છું. તો કે આનાથી થોડી વિશેષ વધારે સુગંધ હોય? હવે જેને છાણના માટીમાં એને સુગંધ દેખાતી હોય એ કદાચ ગમે એના બગીચામાં લઈ જાવ તો એને દુર્ગંધ સિવાય બીજું કઈ સંભવે ખરું? પણ ભગવાન જીદ કરી કે મારે આવવું છે. મણિરામ મહારાજ વાત કરતા શંભુરામ મહારાજે કરે છે પણ બધા ફૂલ ઉપર ફેરવો છે ગીંગાને, પણ ક્યાંય સુગંધ ન આવે. આપણને તે ઘણી વખત બોધ આપે ત્યારે પેલો પિયાલો પાય, બીજો પાય, ત્રીજો પાય, ચોથો પાય, પાંચમે પૂર્ણ દર્શન કરાવે. પણ આ ભાઈ એમ કે મને આનંદ આવતો નથી. જે તમારે આખી રાત વહી ગઈ તો મને આનંદ આવતો. અને ઓલું વારે વારે પૂછે ભમરો કે ભાઈ શું થયું? તો કે મને આનંદ. પછી જડતી લીધી એટલે ખબર પડી કે આ તો ગોળીઓ લઈને આવ્યો છે અહીં. એમ આપણે ભજન સત્સંગમાં બેસે નહીં અને સાંભળે નહીં કોઈ વાતો. જય સુખદાસ કહે એવાને જરૂર જમની ખાતો. હે ગુરુ વિના મોક્ષ નથી થનારો. તો આ જગતની અંદર જેને જેને સદગુરુનું સાનિધ્ય સેવ્યું છે એનું જ કાર્ય થયું છે. તો સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ માં. પાણી ન પાતો ચાલશે પણ ઉગતા જે છોડવા છે. આમાં ગિરીશભાઈ ભાઈ મંજુબેન નો આજે જ્ઞાન યજ્ઞ યોજી અને સંતોને બોલાવીને સત્સંગ કરવાનું પ્રયોજન બીજું કાંઈ નથી. આમાંથી એકલો એકાદો તારો જો, એકાદો જિજ્ઞાસુ જાગૃત થઈ અને કોઈ સદગુરુના શરણે જાય તો આ જગતની અંદર જન્મ મરણનો કાગળ એનો ફાટી જાય. અને મણિરામ મહારાજ કહેતા કે જન્મ મરણનું જોખમ ટળ્યું, ટળી ગઈ 84 ની ખાણ, કરવા પણ મારે કાંઈ ન રહ્યું અને પોતે પોતાની થઈ ગઈ છે ઓળખાણ. વલોણું તો સત્સંગનું ભાઈ. તમારે કદાચ ઘી બનાવવું હોય, દહીં બનાવવું તો દૂધમાં મેળવણ નાખવું જ પડે. મેળવણ નાખ્યા વિનાનું કોઈ દિવસ દહીં બનવું નથી અને બનવાનું પણ નથી. પણ માવો જો બનાવવો હોય ને તો એ દૂધને ફાડી નાખવું પડે અને બાળી નાખવું પડે. અને જે શેષ વધે એ જ ભગવાન માવો. અને એ જીવન કે છે કે માવો માવો શું કરો છો? માવો મારી પાસ, માવાની મુરલીએ મારા મંડળા હેર્યા. તો જેને માવો બનાવવો છે એને દૂધને ફાડી નાખવું પડે. એમ જેને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. હરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં પડતા. ઘરની નારીને દાનમાં દેતા, દિલ એના નથી ડગતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ જગતની અંદર મહાપુરુષો કહે છે કે સંત સદગુરુ સંત બનાવે છે. હરિ ગુરુ અને સંત ત્રણ પદ છે. હરિનું પદ જે છે એ શિષ્યનું પદ છે. ગુરુનું પદ જે છે એ સદગુરુનું છે. અને જ્યારે શિષ્ય અને સદગુરુ છલાંગ મારે છે ત્યારે સંતના રૂપમાં વાણી વિરામ પામી જાય છે. અને એ વાણી વિરામ પામતા આખું વૈરાટ સ્વરૂપ આપણને દિવ્ય દ્રષ્ટિ દ્વારા નિરખવામાં આવે છે. માટે દાન ન દે તો દયા રાખજે. દાન ન દે તો દયા રાખજે. દયા આપણે બીજા ઉપર લઈએ, ખાઈએ, કરીએ
પણ પોતાની ઉપર જે દયા કરે છે એ જ સાચું દાન છે. હવે એ દાન કયું? આ જગતની અંદર અષ્ટવક્ર જનકને કે જનક કે છે અષ્ટવક્રને કથમ જ્ઞાન. હે ગુરુ મહારાજ, મારે જ્ઞાન કેવી રીતે મેળવવું? બીજો પ્રશ્ન કરે છે જનક અષ્ટવક્રને, હે મહારાજ, કથમ મુક્તિ, મુક્ત કેવી રીતે થાય? કથમ જ્ઞાન, કથમ મુક્તિ. તો આ જગતની અંદર જો જનકને અષ્ટવક્ર કહે છે કે હે જનક, તારે જો તારા સ્વરૂપને પામવું હોય તો પેલા દાન કરવું પડે. દાન દીધા વિના આ વસ્તુ મળે એવું. પણ જનક કહે છે કે હજી તો કઈ દીધું જ નથી, એમાં મારે દાન શું કરવું? તમને કઈક દીધું હોય તો હું તમને દઉં. કે નહીં, તારા પોતાના નિજ સ્વરૂપ આત્માને જાણવું હોય તો પેલા દાન કરવું પડે. તો કે મેં હજી તમે મને કઈ દીધું જ નથી તો હું દાન કેવી રીતે કરું? અષ્ટવક્ર કહે છે દીધા પછી લેવા દેવાનો સંબંધ બંધ થઈ જાય. દીધા પછી વિકાસ, પછી લેતી દેતી બધી બંધ થઈ જાય. કારણ કે આ જગતની અંદર मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सब तोर, तेरा तुझको सौंप के અને ક્યાં લાગેગો મોર. આ જગતની અંદર જે બોધ, જ્ઞાન, સદગુરુનો ઉપદેશ ભૂલી જાય છે એનું જ મન ડામાડોળ થાય છે. રામદાસ સ્વામી ભિક્ષાવૃત્તિ કરવા જતા હતા, શિવાજીના ગુરુ. આખા ગામમાં ભિક્ષાવૃત્તિ કરે પણ શિવાના ઘરે કોઈ દિવસ ન જાય. શિવાજીના ઘરે કોઈ ન જાય. અને શિવાજીના મનમાં થોડોક આમ થોડોક ભાવ એવો કે મારા ઘરે ગુરુ મહારાજ કીધી આવે. અને એમાં ભીતરની અંદર હતું કે આ ઘરે ઘરે બાપુને માગવા જવું પડે, એના કરતા જો એક વખત મારા ઘરે આવી જાય તો એને આ માગવા પણ હું મટાડી દઉં. અને એમાં એક દિવસ સદગુરુ સૂરજ જે ઘેરે ઉગે, અંધારા જાય આગે, અર્જુન સગળે સરખું સૂજે, રસ્તા સીધા રાગે. વનમાં મોરલી વાગી ગઈ હો ભાઈ. આજે બાપુ બેવાય ભિક્ષાંદે કરીને જ્યાં મહારાજ ઉભા છે, શિવ હાંફળો થાપડો, શિવાજી હાંફળા થઈ આજ મારા ઘરે ગુરુ મહારાજ હું આ મોટો થાળ લઈ સોના મોહર જે પડી હતી ખજાનામાં એ જ્યાં ભરવા માંડ્યો, ત્યાંના ભીતરની અંદર બહુ જ યાદ આવી કે મેરા મુझ में कुछ नहीं, મારું હું આમાં, આ તો બધું એનું વાપરું છું. થાળ મૂકી દીધો અને આવી અને મહારાજના માથે પોતાનો જે તાજ હતો એ મૂકી દીધો. મહારાજ, આ ગાદી, જે સિંહાસન ઉપર તમે બિરાજમાન થાવ, આજથી હું તમારો દાસ અને તમે મહારાજા છો. ચાહ નથી જેને ચિંતા નથી, જે મનવા બેપરવા, जिसको कछु न चाहिए એ બાદશાહનો એ બાદશાહ. અને મહારાજ રામદાસે શિવાજીને કીધું, બેટા તારી ભક્તિથી હું પ્રેમ થઈ ગયો છે, ભાવ ભક્તિથી ફળીભૂત થઈ ગયો છું. આવો શિષ્ય મળવો બહુ કઠણ છે બેટા, આ મારું કામ નથી. અને ભક્તિ કરવી એ આ વસ્તુ એ તારાથી ઓછી થશે. એટલે તું તારી જગ્યાએ, હું મારી જગ્યાએ, તારે જો ઈચ્છા હોય તો તારા જે ધજા ઉપર હોય ને, આપણે કહેવાય પડે ધર્મ ધજા, એમ ચા પગવી રાખજે. જેને ધર્મ ધજા પગવી રાખી છે એ જ સાચું દાન છે. અને એનામાં જ પ્રભુ દયા હોય છે. અને એ દયાવાન પુરુષ રામાયણનો ભરત, અને એ જ સંત આજે આખો દિવસ અયોધ્યાની અંદર એ રાજપાઠ કરે, ભગવાનનું કામ કરે, પણ હાજે પાછા નંદીગ્રામમાં જઈને ભજન કરે. આપણે નિરાંત મહારાજ કે છે કે હરતા ભરતા ધંધો કરતા, ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે. અધર્મથી ઓસરવું, અધર્મથી ઓસરવું, પ્રભુ ધર્મ ધસીને કરવું. તો દાન ન દે તો દયા રાખજે.
અન બોલીને કોઈનું બગાડીશ માં. આપણી વાણીમાં, આપણા વર્તનમાં અને આપણા વ્યવહારમાં જો ખામી આવી તો ભક્તિમાં આપણે પાસ ન થાય. સદગુરુ બાબુરામ મહારાજ કહે છે કે રાધા બાધાના બંધન છોડી નાખે. નિષ્કામ કર્મના કૃષ્ણના કોડ, રાધા બાધાના બંધન તોડ. વાણી, વર્તન અને વ્યવહાર શુદ્ધ રાખી સુઈ રહેજે બાબુ સોડ. રાધા બાધાના બંધન છોડાન ન દે તું દયા રાખજે. બોલીને કોઈનું બગાડીશ માં. તાલના ટેકે સમજ્યા વગરનું માથું તારું ગુણાવીશ માં. સદગુરુ આગળ કહે છે પ્રીતમ સાહેબ, હે સુરવીર ને તું જોઈ લે પ્રાણી કાયર થઈને ભાગીશ કાયર પણાની વાતું કરીને જાને તારા રસ્તા પર આંબા રોપજે ભાઈ, આન એના ફળ તું નિસ્દેન ખાજે. મૂળિયા એના ઉખેડીશ માં. સદગુરુના પ્રતાપે આ નામ રૂપી નાવડું મળ્યું છે. એને ઊંઘમાં ઊંધું વાળીશ માં. કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે આવો જે અવસર મળ્યો છે મહામૂલો, એને તું ઊંઘમાં ગુમાવીશ માં.
આવું પુરુષોત્તમ મહારાજ આપણને વાણી દ્વારા વર્ણવે છે ભગવાન. તો આજે આવા સુંદર મજાના આયોજનની પાછળ જેણે તન મન અને ધનથી સેવા આપી છે એવા ભાઈ શ્રી ગિરીશભાઈ અને મંજુબેન, એમના સુપુત્ર ચિરાગ અને એના જન્મ દિવસે આજે આપણને ઘણા કેક કાપે. અને આને તો ભાઈ ચિરાગે અને કેક કાપે એનોય વાંધો નથી, પણ આજના દિવસ એવો છે કેક કાપીની જે શું કહેવાય એને મીણબત્તી ઓલવી નાખે, ફૂંક મારીને ઓલવી નાખે. પણ આજનો દિવસ એવો છે કે આજે મીણબત્તી જલી જવાની છે. એને સંત પુરુષો જયારે જન્મ દિવસ ઉજવે ત્યારે દીપકને પ્રગટાવી દે છે. અને એવો જો દીપક ભક્તિનો પ્રગટાવે તો એની માતાને ધન છે, એના પિતાને ધન છે, એના ગામને ધન છે, અને એને જે જન્મ લીધો એની જનિતાને પણ ધન્યવાદ આપી મારી વાણીને વિરામ આપું. મહાપુરુષો બિરાજમાન છે, અમારા બાબુજી મહારાજ, અમારા શંભુરજી મહારાજ, રામદાસજી મહારાજ ને વંદન કરી થોડો સમય વિશેષ લીધો હોય તો માફ કરજો. પણ આજનો દિવસ આનંદનો છે અને આનંદથી આપણે મારી વાણીને સંપૂર્ણપણે આજે હું સદગુરુના ચરણમાં અર્પણ કરીને મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.